નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ભાવે અને ગુણ કરે એવા ટેસ્ટી અને હેલ્ધી સ્ટફ પરાઠા બનાવીશું। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ કઢાઈમાં 1 ટીસ્પૂન બટર લઈશું, સાથે જ આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે। ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। સરસ સાંતળી લેવાની છે। હળવી એવી સુગંધ આવે એટલે અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કાંદા, અડધા કપ જેટલા ઝીણા સુધારેલા ગાજર, 1/4 કપ જેટલા કેપ્સિકમ લીધેલા છે। અહીં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો। અહીં જો તમને બાફેલી મકાઈ લેવી હોય તો તમે બાફેલી મકાઈ પણ થોડીક લઈ શકો છો। તો મીઠું અત્યારે નહીં ઉમેરવાનું। જો તમે મીઠું તરત ઉમેરી દેશો તો શાકભાજી જે છે એ પાણી છોડવાનું શરૂ કરી દેશે। હળવા એવા સાંતળાઈ જાય એટલે આપણે મસાલા કરી લઈશું। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ઓરેગાનો પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, બધું જ સરસ મિક્સ કરીને 1 મિનિટ જેવું જ સાંતળવાનું છે, જેથી કરીને સ્ટફિંગ જે છે એ પાણી ન થઈ જાય। અડધા કપ જેટલા ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરેલા છે, ઓપ્શનલ છે, તમે આનાથી વધારે કે ઓછા ધાણા લઈ શકો છો। ગેસની આંચ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે। હજી આપણે આગળ બીજા મસાલા ઉમેરીશું, જેથી કરીને આપણા સ્ટફ પરાઠા જે છે એકદમ ચટપટા બને। ગેસ બંધ કરીને મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરીને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું। મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે સ્ટફ પરાઠા માટે લોટ રેડી કરી લઈશું। ગેસની આંચ બંધ કરી દેવાની છે। તો લોટ બાંધવાના વાસણમાં 3 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું, 1 ટીસ્પૂન જેટલું જીરું અને 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ લીધેલા છે। 4 ચમચી જેટલું મોણ ઉમેરી દેવાનું છે। બધાને સરસ આપણે મિક્સ કરી અને પાણીની મદદથી સોફ્ટ લોટ બાંધી દેવાનો છે। તો રોટલી કરતાં હળવો નરમ લોટ બાંધવાનો। સ્ટફ પરાઠા કોઈ પણ તમે બનાવતા હો, આલુના હોય, પનીરના હોય કે મિક્સ વેજના બનાવો, હંમેશા લોટ જે છે એ સરસ સોફ્ટ બાંધવાનો। લોટ જેટલો સરસ સોફ્ટ બાંધશો, સ્ટફિંગ એટલી જ સરળતાથી બધી જ તરફ ફેલાઈ જશે। કડક લોટ બાંધશો તો સ્ટફિંગ જે છે એક બાજુ રહી જાય છે। 1 ટીસ્પૂન જેટલું તેલ લઈ અને ફરીથી 4 થી 5 મિનિટ જેવું આપણે લોટને સરસ કેળવી લેવાનું છે। કવર કરી અને 15 મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું। તો આપણી સ્ટફિંગ જે છે એ પણ સરસ ઠંડી થઈ ગઈ છે। તો બાળકોને કન્સિડર કરીને બનાવેલી છે, માટે અત્યારે થોડી જ સ્ટફિંગમાં જ હું બીજા મસાલા ઉમેરી રહી છું। સૌપ્રથમ અહીં 1 કપ જેટલું છીણેલું પનીર ઉમેરીશું અને અડધા કપ જેટલું છીણેલું ચીઝ લેવાનું છે। અહીં જો તમને ફક્ત ચીઝ લેવું હોય તો ફક્ત ચીઝ પણ લઈ શકો, ફક્ત પનીર રાખવું હોય તો ફક્ત પનીરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બંને વસ્તુ લેવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે। તો સ્ટફિંગને વધારે ચટપટી બનાવવા માટે આપણે અહીં 1 ટીસ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો લેવાનો છે। પ્રોસેસ ચીઝ લીધેલો છે, જેમાં મીઠાનું પ્રમાણ હોય છે અને શાકમાં પણ આપણે મીઠું ઉમેરેલું છે, માટે ચાટ મસાલો વધારે નહીં ઉમેરવાનો। 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અહીં જો તમને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો। બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે। તો પનીર અને ચીઝ ઉમેરવાથી આપોઆપ જે છે બટાટા વગર પણ બાઇન્ડિંગ આવી જાય છે શાકભાજીમાં। તો ઘણીવાર મિક્સ વેજ પરાઠા બનાવતી સમયે તમે જોતા હશો સ્ટફિંગ જે છે એ પાણી થઈ જતી હશે, તો હળવી એવી તમે સાંતળી લેશો તો સ્ટફિંગ જરા પણ પાણી નહીં છોડે। હવે ઘોયણો લઈ અને સૂકા લોટની મદદથી આપણે આ રીતે મોટી રોટલી વણી લેવાની। ત્યારબાદ 2 મોટા ચમચા જેટલી સ્ટફિંગ મૂકી દઈશું। કઈ સાઇઝમાં પરાઠા બનાવો છો એ પ્રમાણે સ્ટફિંગ મૂકવાની અને કચોડી વારી અને આપણે પેક કરી લઈશું। જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે। હવે સૂકા લોટની મદદથી હળવા હાથે આપણે પરાઠાને જે છે એ વણી લેવાનું છે। જો તમને પરાઠા બારેથી ક્રિસ્પી ખાવા ગમતા હોય તો આટામણ તરીકે ચોખાના લોટનો ઉપયોગ કરવાનો, જેથી પરાઠા જે છે બારેથી ક્રિસ્પી બને છે। અહીં મેં ઘઉંના લોટનો જ ઉપયોગ કરેલો છે। તો પરાઠો સરસ વણાઈ જાય એટલે આપણે તવા ઉપર પરાઠાને શેકી લઈશું। લીલી ચટણી સાથે, ટોમેટો સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એક બાજુ હળવી શેકાઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી દઈશું। તમને ઘી ગમે, બટર ગમે, તેલ જેમાં શેકવું હોય એમાં શેકી શકો છો। અહીં મેં ઘી અને તેલ મિક્સ કરીને લીધેલા છે।
સાઈડ ચેન્જ કરી અને બંને તરફ મધ્યમ ગેસની આંચ પર શેકી લેવાના. ખરેખર આ પરેઠા જે છે સ્વાદમાં ખૂબ જ ચટપટા અને ટેસ્ટી લાગે છે. રેસીપીને એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. પરેઠું શેકાઈ જાય એટલે જાળીવાળા વાસણ ઉપર લઈ લેવાનું, જેથી કરીને પરેઠો જે છે નીચેથી જરા પણ સોગી ના થાય. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ પરેઠા જે છે એ આપી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આ જ રીતે આપણે બાકીના પરેઠાને પણ વણીને શેકી લેવાના છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.